વધારે છે. તો આજે અધિકનો છેલ્લો દિવસ અને 7 દિવસ પરીક્ષિતનો મોક્ષની કથા હોય તો આપણે 15 દિવસ ભાગવત ચાલ્યું. 15 દિવસ એના પહેલા પણ રામકથા ચાલી. તો દર વર્ષે શાસ્ત્રીજી જેમ કીધું ને કે દર વર્ષે તમારે શ્રાવણ મહિનામાં કથા કરવાની જ છે. હું ન હો તો હરિપ્રકાશ ભારતી એ કથા કરાવે છે. કિશન મહારાજને અને ભાવેશ દાદાને બેને દસ્તાવેજ કરી દે છે. ગિરનારી મહારાજની તો સાઈ મારે માટે મોટા મોટી દક્ષિણા હતી. તો આ કલ્પવૃક્ષ છે. શ્રાવણ માસમાં કથા દર વર્ષે જેમ કરો છો કરવાની. ઘનશ્યામભાઈને અને સારો બદલાવાને છે એને ભગવત પ્રાર્થના ગમે આપણે જલ્દી એમાં શ્રાવણ મહિનામાં જે પુષ્પો પસંદ મળાય પણ આવજો અને આ આશ્રમ તમારું છે અને તમે આશ્રમની શોભા. બીજું